દોસ્તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના સૌ લોકોની નજર વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી ઉપર છે કે જ્યાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજેતા જાહેર થયા છે। ત્યારે એક બાવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં કેટલાય સમયથી વાયરલ થયો હતો, જેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી અને ગોપાલ ઇટાલિયા તો હવે ચેલેન્જ જીતી ગયા છે। ત્યારે સોશિયલ મીડિયામાં એક બીજા વ્યક્તિનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમણે ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ કરનારા આ બાબાને પણ ટ્રોલ કર્યા છે, બાબાને પણ વળતો જવાબ આપ્યો છે। ત્યારે આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં તમે પણ જોયો હશે। ત્યારે આ બાબાને તેમણે કેવા શબ્દો કહ્યા છે, આખરે એમણે એવા શબ્દો કહ્યા છે અને બાબાને આ જે કાંઈ એમણે આપેલું વચન છે એ પાળવા માટે જણાવ્યું છે। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમામ બાબતે જણાવીશું, માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિસાવદરમાં જ્યારે પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ઉમેદવારોએ પાર્ટિસિપેશન કર્યું હતું, પરંતુ એક એવા ઉમેદવાર કે જેઓ ગોપાલ ઇટાલિયાના નામે ઓળખાય છે। ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યા હતા અને લોકોના જન સમર્થનથી, લોકોના ચાહનાથી, જ્યારે એમની પાસે પૈસાનો પાવર બિલકુલ નહોતો, પરંતુ લોકચાહના ઘણી બધી હતી અને એના કારણે જ જ્યારે તેઓ હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે, એમની સંઘર્ષ ગાથા તો પહેલેથી જ ખૂબ મજાની રહી છે, પરંતુ પોતે ધારાસભ્ય બની ગયા છે અને એટલા માટે જ દરેક લોકો આજે એમને જય ગોપાલના નારાથી વધાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ આ સૌ લોકોની નજર ગોપાલ ઇટાલિયા ઉપર છે। ગોપાલ ઇટાલિયા જ્યારે વિજેતા જાહેર થાય છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકોની નજર એના ઉપર હતી। ચૂંટણી ભલે વિસાવદરમાં હતી, પરંતુ દરેક લોકો આ ચૂંટણી રોમાંચક મોડ ઉપર હોવાથી સૌની નજર એના ઉપર હતી। ત્યારે ફાઇનલી વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને મત આપીને એમને વિજયી બનાવ્યા છે, એમને એક મોકો આપ્યો છે। અને ત્યારે દોસ્તો કે ઘણા બધા લોકોએ ચેલેન્જ મારી હતી, ત્યારે સૌ લોકોની ચેલેન્જ ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે। ગોપાલભાઈ ઇટાલિયાનું જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને એમને જણાવવામાં આવ્યું કે આવા લોકો જ્યારે ચેલેન્જ આપે છે એમને આપ શું કહેવા માગું છું, ત્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાનું એક નેતાગીરી નહીં, પરંતુ પોતે એક એવા વ્યક્તિત્વ છે કે જેમની અન્ય પ્રત્યે સંવેદના છે, અન્ય પ્રત્યેની જે કાંઈ સહાનુભૂતિ છે એ એમણે દર્શાવી હતી। ત્યારે ગોપાલ ઇટાલિયાએ એવું જ એટલું જ કહ્યું કે મારે કોઈને જવાબ આપવા નથી, ભગવાન સૌનું ભલું કરે। આ શબ્દો હતા ગોપાલ ઇટાલિયાના એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે જ્યારે પૂછવામાં આવ્યું, એ પછી માયાભાઈ આહિર હોય, એમના વિશેની વાતો હોય, કલાકારોની વાતો હોય, કે જ્યારે તેઓએ પણ અલગ અલગ રીતે જેઓ સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ટ્રોલ થયા હતા અને ત્યારબાદ જે કાંઈ સમાચાર સામે આવ્યા, જેમાં ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે મારે કોઈને કાંઈ જવાબ આપવાની જરૂર નથી, એટલે ભગવાન સૌનું ભલું કરે। આ શબ્દો જ્યારે સાંભળવામાં આવ્યા ત્યારે આ વ્યક્તિ જે છે એ ઉમેદવારમાંથી હવે ધારાસભ્ય બની ગયા છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય। હવે સમાચાર એ પણ હતા કે એક વ્યક્તિએ જે છે બાવાજીને પણ જવાબ આપ્યો હતો અને બાવાજીને જે કાંઈ પણ ટ્રોલ હાલની તકે થઈ રહ્યા છે, ત્યારે લોકો અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે। કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે હવે એ બાવાજીને જેલમાં જવું જોઈએ, તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હવે એમને ગુફામાં ગરી ગયા છે। આવા તો અલગ અલગ યુઝર્સ જે કોમેન્ટ કરી રહ્યા છે, ત્યારે હવે બાવાજી ચર્ચામાં આવ્યા છે। લોકો ગોતતા ઠાકતા નથી, કારણ કે અચાનક જ જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારે આ જીતનો જશ્ન આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં જુઓ તો અને રૂબરૂ જઈને જુઓ તો પણ એક જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। ત્યારે દોસ્તો અને હવે ફાઇનલી રિઝલ્ટ જાહેર થતાની સાથે જ ગોપાલ ઇટાલિયા, એડવોકેટ ગોપાલ ઇટાલિયામાંથી MLA ગોપાલ ઇટાલિયા બની ગયા છે। ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના મત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અને દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।